ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી। ભરૂચમાં દારૂ પકડાવવા મુદ્દે સાંસદ મનસુખ વસાવાના પ્રહાર। ભરૂચ પોલીસે દારૂ પકડી પ્રશંસનીય કામગીરી કરી હોવાનું મનસુખ વસાવાએ કહ્યું। પોલીસે બુટલેગર દિનેશ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો। 15 વર્ષ પહેલા પણ બુટલેગર દિનેશ પાસેથી 3 કરોડનો દારૂ પકડાયો હતો। દિનેશ વસાવા પોતાનો ધંધો બચાવવા માટે ભાજપમાં આવ્યો। બુટલેગરો 2 નંબરના ધંધા કરવા માટે ભાજપમાં આવે છે। રેતી અને દારૂના અડ્ડા ચલાવનારને ભાજપે પાર્ટીમાંથી કાઢી મૂકવાની જરૂર છે, મનસુખ વસાવાએ કહ્યું। બુટલેગરો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી છેલ્લી ક્વોલિટીનો દારૂ ગુજરાતમાં લાવે છે। મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના ભાજપ પ્રમુખ નીલ રાવ પર પણ પ્રહારો કર્યા છે। નીલ રાવે બુટલેગરના સંતાનોને ટિકિટ ન આપવાનું કહ્યું હતું। બુટલેગર દિનેશની દીકરીને નીલ રાવે જ ટિકિટ આપી હતી। કોંગ્રેસમાં હતા ત્યારે ચિત્રોડમાં દારૂ પકડાયો, એ 3 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો હતો। તે વખત પણ અમે કાયદેસરની કાર્યવાહી કરી હતી। એ પછી એમાંથી આ ધંધો આ પ્રકારનો ચલાવવા માટે ભાજપમાં રહીને સરકાર ભાજપને એટલે આ ધંધો ચલાવવા માટે બુટલેગર તરીકેનો ધંધો એ ભાજપમાં આવ્યા પછી પણ એના છોકરી મેં તે વખત પણ ના પાડી હતી કે બુટલેગર છે, બુટલેગરની છોકરીને ટિકિટ ના અપાય, પણ તે વખત આંબલેથાની સીટ પર એમની દીકરીને ટિકિટ આપીને જીતી ગઈ। અને ફરી પણ પાછી હમણાં આંબલેથાની સીટ એ પુરુષની સીટ હતી, છતાં પણ નીલ રાવ ખબર ને કોકના દબાણમાં આવી અને એ આંબલેથાની સીટ પુરુષ સીટ હોવા છતાં પણ દિનેશની દીકરીને એ જિલ્લા પંચાયતની સીટ આપી, ત્યાંથી લડાવી। તો એને અમારા ફોટા પણ સાથે દિનેશે મૂક્યા છે અને સાથે કોઈ વાંધો નથી। પાર્ટીના કાર્યક્રમમાં આવી જાય ને અમારા સાથે ફોટા પાડી લે। ઘનશ્યામભાઈ સાથે પણ આવા ફોટા પાડી લીધા છે, પણ મારો તો રેકોર્ડ છે। આ દિનેશનો સમય પણ વિરોધ કરે છે। અને